નમસ્કાર દર્શક મિત્રો, મેં રવિન્દ્ર અગ્રવાલ પ્રજાતિસી ન્યૂઝના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો સીધી તસવીર નવસારીના સ્વામિનારાયણ મંદિર જે ગણદેવી રોડ પર છે। આજે ખૂબ જ ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીજીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે મોટી તસવીર સીધી તસવીર જોઈ રહ્યા છો। આપણે ગણદેવી રોડ સ્વામિનારાયણ મંદિરના ખૂબ જ સુંદર જે વ્યૂ છે તમે જોઈ શકો છો। કેમેરામેન તમે ફરીને બતાવો મંદિરમાં કેવો કાર્યક્રમ છે। ને આ જે કાર્યક્રમ છે સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોન કોઓર્ડિનેટર પ્રતિબેન પાંડે અને જે નવસારી જિલ્લાના કોઓર્ડિનેટર છે ગાયત્રીબેન તલાટી અમારા યોગ કોચ યોગ ટ્રેનરના અંડરમાં આ કાર્યક્રમ થઈ રહ્યું છે। ખૂબ જ ભવ્ય કાર્યક્રમ છે, ખૂબ જ સુંદર સ્થળ છે। તમે જોઈ રહ્યા છો સીધી તસવીર ને બધાના વ્યૂ લેશું। શું કાર્યક્રમ છે આજે? આજે યોગ શિબિર છે। કેવું લાગે છે તમને આ મંદિરમાં આવ્યા તમે? મંદિરમાં તો બહુ સરસ લાગે છે। એક ધાર્મિક સ્પોટ કહેવાય એટલે તો મનને શાંતિ મળે અને એનામાં જે બી પ્રોગ્રામ થાય બહુ સારા થાય। આ માનનીય અનિલ સર, માનનીય પ્રીતિબેન અને આદરણીય ગાયત્રીબેન, રીટા મેમ આ લોકો તરફથી જો યોગ શિબિરનો કાર્યક્રમ ચાલતું છે બધાને માટે એક પ્રોત્સાહન આપે છે। હેલ્થ સાથે સાથે અમને આનામાં બહુ કઈ લાભ બી થાય છે। પોતાના ડોક્ટર પોતે જ ભણે છે એટલે યોગ શિબિરમાં બધા જોઈન થવાનું અને યોગ કરવાનું। થેન્ક યુ। ચાલો, કેવું લાગી રહ્યું છે તમે આજે યોગ કરવા આવ્યા સવારમાં ઉઠીને? બહુ સરસ। રીટાબેન યોગ ટ્રેનર છે એમના થકી આમંત્રણ મળ્યું હતું અને આજે અહીંયા વહેલી સવારે આવ્યા યોગા માટે તો ખૂબ સારું છે। સ્વાસ્થ્ય માટે આટલું કરવું જ જોઈએ અને આટલા મોટા માહોલમાં બધા જ્યારે છે ત્યારે યોગ કરવાની વધારે મજા આવશે અને જાણકારી પણ મળશે। એ માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર। ચલો, ખૂબ સરસ બહેનો, ખૂબ સરસ વાત કરી કે યોગા કરવામાં મજા આવશે કેમ કે જો યોગ બોર્ડનો કાર્યક્રમ છે। મેડમ, કેવું લાગી રહ્યું છે તમને આજે મંદિરમાં યોગ કરવા આવ્યા? આજે યોગાનું વાતાવરણ બહુ સરસ છે। એ વાતાવરણ સવારનું મોર્નિંગમાં સૂર્યપ્રકાશમાં નવા ગામના અર્થે યોગનું શિબિર રાખવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં પબ્લિક આવ્યું છે, સાધકો અને યોગ ટ્રેનરો। તો મને ખૂબ સરસ લાગી રહ્યું છે। થેન્ક યુ। ચાલો, પેનના બીજાના વ્યૂ લેશું। તમે ક્યાંથી આવેલા છો? નવસારીથી તમે સવારમાં ઉઠીને આવી ગયા યોગ કરવા, કેવું લાગી રહ્યું છે? આજે પહેલી વાર આવી છે આમાં, પણ સારું છે। ચલો, ખૂબ સરસ બેનને ખૂબ સારું લાગ્યું સવારમાં ઉઠીને આવી ગયેલા છે। તમે ક્યાંથી આવેલા છો? मैं सुनीलભાઈ ના રામજી મંદિરમાં છે। હા, તો સવારમાં ઉઠીને આવ્યા યોગ કરવા, કેવું લાગી રહ્યું છે તમને? બહુ સરસ। ચલો, આ બહેનો તમે જોઈ રહ્યા છો યોગ કરવા આવી ગયેલા છે સવારમાં ઉઠીને, કેવું લાગે છે? ક્યાંથી આવ્યા તમે? નવસારીથી લુસુકીથી બેન આવેલા છે। તમે ક્યાંથી આવ્યા બેન? રાજન સ્કૂલ થી આવેલા છે। ચાલો, તમે બેન ક્યાંથી આવેલા છો? કેવું લાગે છે? બહુ સરસ લાગે બહુ સરસ લાગે છે એમને। તમને કેવું લાગી રહ્યું છે સવારમાં? સરસ છે, દિવ્ય વાતાવરણ છે મંદિરના સાનિધ્યમાં। કોઈને મેસેજ આપવા માંગો છો યોગા માટે? યોગા કરવા જ જોઈએ તમારે તંદુરસ્ત રહેવું હોય તો। ઓકે ઓકે। તમે યોગ બોર્ડ સાથે જોડાયેલા છો યસ। તો કેવું લાગે છે? શું મેસેજ આપશો લોકોને? શું મેસેજ? બહુ સારું મેસેજ આપશું। એટલે શું મેસેજ આપવા માંગો લોકોને? યોગા કરવું જોઈએ? યોગા કરવું જોઈએ। ચાલો, થેન્ક યુ। તો તમે જોઈ રહ્યા છો બેન લોકો બધા લાગેલા છે યોગા કરવામાં। ભાઈ લોકોના થોડા વ્યૂ લઈશું આપણે। સાહેબ, તમે ક્યાંથી આવ્યા? નવસારીથી યોગા કરવા, શું મેસેજ આપશો લોકોને તમે? યોગથી અમને ઘણો ફાયદો થાય છે એટલે અમે બધે ઘણા વખતથી તો બધાને ફાયદો થઈ રહ્યું છે। ભાઈ આવેલા છે। સાહેબ, ક્યાંથી આવ્યા? તો યોગ માટે શું મેસેજ છે તમારું? યોગા માટે શું મેસેજ છે? બહુ સારી તંદુરસ્તી રહે છે। તંદુરસ્તી માટે યોગ કરવું જોઈએ ભાઈનો, ખૂબ સરસ। સાહેબ, તમે ક્યાંથી આવ્યા? નવસારી કબીરપુર। કબીરપુરથી સાહેબ આવેલા છે, શું મેસેજ આપશો? સારું છે શરીર માટે। તમે યોગા કરો છો? યોગા કરો છો ઘરે? રોજ રામજી બધા યોગા કરે છે બધા ઘરોમાં ને ખૂબ જ સારું વાતાવરણ છે। સવારમાં બધા આવી ગયેલા છે યોગ કરવા। સાહેબ, તમે ક્યાંથી આવ્યા? નવસારીથી। હા, તો યોગા માટે શું મેસેજ આપશો તમે લોકો માટે? દરેકે યોગ નિયમિત કરવો જોઈએ। તમે કરો છો પોતે? સાહેબ પોતે યોગ કરે છે ને બેન અમારા શાંતાદેવી રોડ થી આવેલા છે। શું મેસેજ આપશો તમે લોકોને યોગા માટે? બહેનો માટે શું મેસેજ? યોગ કરવું જ જોઈએ
તમે પોતે કરો છો? હા, યોગ હું કરાવો છો? 5 વર્ષથી યોગ મારા 4 વર્ષથી યોગા ક્લાસ કેટલા ચાલે લોકોને છે. ટ્રેનિંગ કરેલી છે? મારા ક્લાસમાં પહેલા 70 જેવી સંખ્યા આવતી હતી, હવે થોડા ડાઉન થતા છે. તો આજ સુધી કેટલા લોકોને ટ્રેન કરેલું છે તમે આશરે? 60-70 તો ખરા જ. હા, જો હવે આ બેન છે યોગા કરાવે છે, 60-70 જણને ટ્રેન કરેલું છે. તમે યોગા ક્લાસ ચલાવો છો? हाँ चलाऊँ છું. તો તમે શું મેસેજ આપશો लोगों ने योग माटे? हाँ योग माटे की योग करना बहुत अच्छा है। योग से अपना शरीर अच्छा रहता है, ब्लड सर्कुलेशन अच्छा होता है, कौन सा इम्यूनिटी विस्तार पावर है बढ़ता तुम्हारा? कौन है। से विस्तार में आप योग कराती हो? मैं छापरा रोड पे राधेश्याम रेसिडेंटी हाँ। में योग चला रही हूँ हाँ। और दोपहर में 5 से 6 बजे का क्लास है मेरा। बहुत बढ़िया। देखो छपरा रोड विस्तार में ये योग करा रही है और योग के लिए लोगों में एक जागृति जो है आ रही है। देख रहे हो सीधी तस्वीर। मैडम તમે યોગ માટે કઈ મેસેજ આપશો? આજે અમે બધા ભેગા થયા છે અને બધા યોગ કરવાના છે. અનિલ સર આવેલા છે, રીટા મેડમ અમારા કોચ છે, એ અમારું બધું આયોજક એમને કરેલું છે અને આજે બધા સારી રીતે યોગ કરશું. ને યોગ માટે શું મેસેજ આપશો લોકોને? યોગ માટે કે યોગ તો કરવું જ જોઈએ બધાને, એટલે આપણા સ્વાસ્થ્ય સારું રહે, મગજ સારું રહે, હેલ્ધી બ્રેન, હેલ્ધી બોડી, હેલ્ધી સોલ, હેલ્ધી માઇન્ડ, બધું હેલ્ધી રહે એના માટે અમે બધા ભેગા તમે થયા પોતે છીએ. યોગ કરાવો છો? હા, હું કેટલા લોકોને તમે ટ્રેન કરેલ છે આજ સુધી? આજ સુધી તો મારા 50 જેટલા થઈ ગયા 50 લોકોને ટ્રેન કરેલ છે ને કયા વિસ્તારમાં તમે ટ્રેનિંગ આપો છો? યોગામાં જ છું. પહેલા હું ઉમરગામમાં હતી, હવે હું અહીંયા નવસારીમાં હવે છું. જો આ ઉમરગામથી નવસારી આવેલા છે અને નવસારી લોકોને યોગા માટે જાગૃત કરી રહ્યા છે. ખૂબ જ સરસ વાત છે. આ બેન બેસેલા છે, ઉંમરવાળા છે, એમને પૂછશું કે તમે ક્યાંથી આવેલા છો? નવા ગામથી. કેવું લાગે છે યોગ કરી? તો બધાના જે એ છે ખૂબ સરસ છે. હા, શું કહેશો? કઈ નહીં, નવા ગામમાં રોજ અમે શિબિર ભરીએ ને આ બધા યોગ કરો છો દરરોજ? ઉંમરવાળા બહેનોને તમે યોગ કરો છો દરરોજ? જો ઉંમરવાળા બહેનો પણ યોગ કરી રહ્યા છે ને યોગા માટે ખૂબ જ સારું જે મેસેજ નવસારી જિલ્લાથી પસાર થઈ રહ્યું છે. બધા ગામડાથી બી આવેલા છે, નવસારી સિટીથી બી આવેલા છે ને યોગા માટે આજના જે લોકોના અભિપ્રાય છે ખૂબ સરસ છે કે યોગા કરવું જોઈએ. દરેક ઉંમરના લોકોને યોગા કરવું જોઈએ ને બ્રેન માટે બી સારું છે, સ્વાસ્થ્ય માટે બી સારું છે. એના સાથે મેં મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે નવસારી જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે તાલુકા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યાની અંદર યોગ સાધકો અને યોગ પ્રેમીઓ છેક 10 કિલોમીટર દૂરથી અહીંયા આવેલા અને ખૂબ જ સુંદર એક તાલુકા યોગ શિબિરનું આયોજન કરેલું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેનની સૂક્ષ્મ ઉપસ્થિતિની અંદર ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો. સારા એ ગુજરાતની અંદર ગુજરાતને યોગમય બનાવવાની જેમણે નેમ લીધી છે, એમના માર્ગદર્શન નીચે માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી અને રમતગમત વિભાગના માનનીય મંત્રી શ્રીની પ્રેરક માર્ગદર્શનથી આ સારા એ ગુજરાતની અંદર 34 જિલ્લાઓની અંદર અને મહાનગરની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે. એના આઈડીવાય પ્રોટોકોલ પ્રમાણે આજે યોગનું સંપૂર્ણ રીતે બધાએ પ્રશિક્ષણ મેળવ્યું અને ખૂબ જ સુંદર વ્યવસ્થાની અંદર સંપૂર્ણ સહયોગ સાથે બધાએ ભાગ લીધો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ઓમ. નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે નવા ગામ નવસારી ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ખૂબ જ સુંદર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમનું ધ્યેય માત્ર એક જ છે કે ગામ ગામ સુધી લોકો યોગ કરતા થાય, સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત બને. માનનીય પ્રધાનમંત્રીની જે ઈચ્છા છે કે લોકો યોગ કરીને નિરોગી બને, તંદુરસ્ત બને, સ્વસ્થ બને અને રાજ્ય અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને, એ મંશા સાથે આદરણીય જિલ્લા કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીના નેતૃત્વમાં ખૂબ સુંદર શિબિર સ્વામિનારાયણના પટાંગણમાં થયું છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એમનું લાભ લીધું છે અને સ્ટેટ કોઓર્ડિનેટર દ્વારા આજે એમનો શિબિરના સંચાલન કરવામાં આવ્યું અને એ સાથે જ ઘણા નવા ટ્રેનરો આ શિબિરમાંથી ટ્રેનિંગ લેવા માટે પણ તૈયાર થશે. ઓમ. ઓમ નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગલીએ ગલીએ યોગ પહોંચે એ હેતુથી આજે નવસારી તાલુકાના નવા ગામમાં ઐતિહાસિક સ્થળ એવું ગૌધામ સાંસ્કૃતિક પટાંગણમાં
આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં યોગ શિબિરનું સુંદર આયોજન કર્યું. એમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર શ્રી પ્રીતિબેન પાંડે અને અમારા હર હંમેશ માર્ગદર્શક એવા માન્ય ચેરમેન શ્રીની સૂચના મુજબ દરેક તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવે એ જ રીતે આજે નવા ગામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે મારી ખૂબ સરસ એવી કોચની ટીમ અને ખાસ કરીને સિનિયર યોગ કોચ રીટાબેન કે જેઓએ ખૂબ મહેનત કરી છે. આ શિબિર ઘર ઘર સુધી પહોંચે, ડોર ટુ ડોર પ્રચાર કરી આજે 350 થી વધુ લોકોએ આ શિબિરમાં ભાગ લીધો છે. એક ગામડામાં આ યોગનું પુષ્પ રોપાયું છે અને દરેક ગામડામાં આ યોગનું પુષ્પ રોપાય એવા હેતુથી નવસારી કાર્ય કરી રહ્યું છે. करो योग घर घर जाएंगे घर घर जाएंगे घर घर जाएंगे भारत माता की जय भारत माता की भारत माता की वंदे 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 स्वामिनारायण भगवान की स्वामिनारायण भगवान की स्वामिनारायण भगवान की। ओम